શું તમે જાણો છો કે ન્યૂ જર્સીની ગલીઓમાં અત્યારે જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યાં ડરનો એક એવો ઓછાયો છવાયો છે જે રવિવારની સવારે શાંતિથી ચર્ચ કે મંદિરે જતા ગુજરાતીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી રહ્યો છે. યુનિયન સિટી અને જર્સી સિટીના રસ્તાઓ પર અચાનક એવું તે શું બન્યું કે લોકો પોતાના જ ઘરમાં કેદી બનીને રહેવા મજબૂર થયા અને શા માટે ફેબ્રુઆરી 2026ની આ સવાર અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ માટે જિંદગીની સૌથી મોટી કસોટી સાબિત થઈ રહી છે. ન્યૂ જર્સીના ઇતિહાસની સૌથી મોટી અને ઇમિગ્રેશન રેડ પાછળનું રહસ્ય અને તેનાથી બચવા માટે સરકારે આપેલી ગુપ્ત હથિયાર જેવી સલાહની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. ન્યૂ જર્સીમાં જેમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની વસ્તી 2 લાખથી પણ વધુ છે, ત્યાં અત્યારે આઈસની વધતી સક્રિયતાએ ભૂકંપ સર્જો છે. ફેબ્રુઆરી 2026માં ટ્રમ્પ વહીવટી તંત્રના દબાણ હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પરની કડકતા ચરમ સીમાએ પહોંચી છે અને સૌથી ભયાનક અસર 15 ફેબ્રુઆરી 2026ના રોજ યુનિયન સિટીમાં જોવા મળી. રવિવારની સવારે જ્યારે લોકો પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે સેન્ટ ઓગસ્ટિન ચર્ચ પાસે 6 જેટલી અનામી વાનમાં આવેલા માસ્કધારી એજન્ટ્સે અચાનક તરાપ મારીને 20 વર્ષના ભારતીય મૂળના યુવાનોની ધરપકડ કરી લીધી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ સમાજમાં ફાલ પડી અને રિપ્રેઝેન્ટેટિવ રોબ મેન્ડેઝે પણ આ ઘટનાની પુષ્ટિ કરી. આ માત્ર એક કિસ્સો નથી, પણ છેલ્લા 5 દિવસમાં જર્સી સિટી, હોબોકન અને વુડલેન્ડ વિલેજમાં પણ આવી અનેક કાર્યવાહીઓ થઈ છે, જેમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટોપ પર ઊભેલા લોકોને વોરંટ વિના જ અટકાયતમાં લેવામાં આવ્યા. આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, કારણ કે ઓક્ટોબર 2025થી અત્યાર સુધીમાં ન્યૂ જર્સીમાં 3200થી વધુ અનડોક્યુમેન્ટેડ લોકો પકડવામાં આવ્યા, જેમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. જાન્યુઆરી 2025માં ટ્રમ્પના સત્તા સંભાળ્યા પછી ધરપકડના કેસોમાં 50%નો જંગી વધારો થયો છે, જેને કારણે એડિસન અને પાર્ટસન જેવા વિસ્તારોમાં રહેતા 20,000થી વધુ અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ માટે હવે બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. જોકે આ ભયાનક સ્થિતિ વચ્ચે ગવર્નર ફિલ મર્ફીએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક મહત્વનું પગલું ભર્યું છે અને તેમણે નો યોર રાઇટ્સ નામની વેબસાઇટ લોન્ચ કરી છે, જે ખાસ કરીને ગુજરાતી સહિત 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ વેબસાઇટ પર જણાવ્યા મુજબ જો આઈસ એજન્ટ તમારી પાસે આવે તો તમારે ગભરાવાને બદલે તમારા કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ અને વકીલની માંગ કરવી જોઈએ. ન્યૂ જર્સીના કાઉન્સિલમેન અને ACLU જેવી સંસ્થાઓ પણ આ કાર્યવાહીને અન્યાયી ગણાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતી સમાજના અંદાજે 70% લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ છે, તેઓ ડરી રહ્યા છે, પરંતુ સાવચેતી અને જાગૃતિ જ આ મુસીબતમાંથી બચવાનો રસ્તો છે. તમારી સુરક્ષા માટે હંમેશા ID કાર્ડ સાથે રાખો, શંકાસ્પદ વાહનોથી સાવધાન રહો અને વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા મળતા સમાજના એલર્ટ્સ તપાસતા રહો. જો તમારી સાથે કે તમારી આસપાસ આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો જોઈએ. આ પરિસ્થિતિ ભલે ગંભીર હોય, પણ કાયદાકીય જાણકારી અને એકતા જ આપણને આ જોખમ સામે રક્ષણ આપી શકે છે. દોસ્તો, કાયદામાં રહીને કાયદાનો ઉપયોગ કરીશું તો સલામત રહીશું, એ ક્યારેય ન ભૂલવું જોઈએ. આ વિડીયો ઉપયોગી છે, માટે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.